કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 જે આપણું રેડોક્સ પ્રક્રિયા કરીને એક ચેપ્ટર છે, જેની અંદર આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક વિશે ભણવાનું છે, જેમાંથી 4 કે 5 માર્ક્સનો પ્રશ્ન રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન કરીને પૂછાતો હોય છે. તો હેડિંગ અહીંયા લગાવેલું છે કે રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન. એટલે તમને પ્રશ્નની અંદર કોઈ સમીકરણ આપ્યું હોય અથવા કોઈ રકમ આપેલી હોય તો એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા, જે રેડોક્સ પ્રક્રિયા હોય એને બેલેન્સ કરીને આપણે આપવાનું હોય છે. તો બેલેન્સિંગ માટે પહેલાં બે મેથડ અલગ અલગ પ્રકારની હોય છે. એક છે ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન કરવું, અને બીજું છે અર્ધ પ્રક્રિયા વડે રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન કરવું. આજના પિરિયડમાં આપણે પહેલી મેથડ જે તમને એ કરીને આપેલી છે, ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે બેલેન્સિંગ કરવું. ક્લિયર? કોઈ પણ મેથડથી તમે રેડોક્સને બેલેન્સ કરી શકો છો. તમને પ્રશ્નમાં જે પ્રમાણે પૂછ્યું હોય એ પ્રમાણે તમારે બેલેન્સ કરીને આપવું. પ્રશ્નમાં તમને કીધું હોય કે આપેલ રેડોક્સ પ્રક્રિયાને ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે બેલેન્સ કરો, સમતોલન કરો, તો આ સ્ટેપ્સ તમારે કરવાના. તમને આપ્યું હોય કે અર્ધ પ્રક્રિયા પ્રમાણે કરો, તો આપણે આગળના પિરિયડમાં જે જોઈશું એ પ્રમાણે તમારે કરવાનું. હવે તમને ટેક્સ્ટબુકની અંદર 5 મુદ્દાઓ આપેલા છે. જો બતાવી દઉં, પેજ નંબર કંઈક 266 ઉપર તમને આપેલું છે. આ બધું ઇન્ટ્રોડક્શન છે, અને ઓક્સિડેશન આંક પદ્ધતિમાં તમને આ 5 સોપાન એટલે કે 5 તબક્કાઓ આપેલા છે, સ્ટેપ્સ આપેલા છે. એ તમારે થિયરીમાં ના પૂછાય પણ સમજવા જરૂરી છે. હું એ દરેકે દરેક સ્ટેપ અહીંયા તમને શોર્ટમાં લખીને આપું છું. એ પ્રમાણે તમારે કોઈ પણ રેડોક્સ આપેલી હોય તો એને આપણે બેલેન્સ કરી શકીશું. સ્ટેપ નંબર 1. તો પહેલા સ્ટેપમાં શું કરવું? આપેલ પ્રશ્નમાંથી રેડોક્સ પ્રક્રિયાનું આયનીય સમીકરણ બનાવવું. જો તમને નીચે એક ઉદાહરણ આપ્યું છે 8.8, તો એમાં પ્રશ્ન તમને આપેલો હોય કે પોટેશિયમ ડાઇક્રોમેટની સોડિયમ સલ્ફાઇડ સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ 3 આયન અને સલ્ફેટ આયનને આયનીય સમીકરણ સ્વરૂપે લખો અને પછી એને સમતોલન કરો. એટલે પહેલું સ્ટેપમાં આપ્યું છે કે દરેક પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર લખવા તમારે. તો સ્ટેપ નંબર 1, પ્રશ્નમાંથી દરેક પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર લખવા. આયનીય સ્વરૂપે લખવા. ક્લિયર? આ પહેલું સ્ટેપ છે. સ્ટેપ નંબર 2, જે પણ તમે સૂત્રો લખ્યા છે તેમાં દરેક તત્વનો ઓક્સિડેશન આંક શોધવો. તો બીજું સ્ટેપ, આપેલ રેડોક્સ પ્રક્રિયામાં દરેક તત્વનો ઓક્સિડેશનાંક શોધીને તેની નીચે લખવો. બરાબર? ઓક્સિડેશનાંક શોધીને આપણે શું કરશું? તેના નીચે લખીશું. પછી જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા તત્વોને સમતોલન કરવું, લખવું, અને ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા તત્વોને સમતોલન કરી નવો ઓક્સિડેશન આંક લખો. આ આખું બીજું સ્ટેપ થયું. ક્લિયર?
તો ફરીથી સ્ટેપ નંબર 2 ની અંદર આપેલ રેડોક્સમાં દરેક તત્વનો ઓક્સિડેશન નંબર લખી દઈશું અને જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેને જ બેલેન્સ કરવાના છે. એટલે રેડોક્સમાં હાઇડ્રોજન કે ઓક્સિજન હોય એને ઓક્સિડેશન આંક ફેરફાર નહીં થાય, એટલે એને આપણે જોઈશું જ નહીં, એને આપણે અવગણી દઈશું, એને બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. જેનો ઓક્સિડેશન આંક ફેરફાર થતો હોય એવાને જ તમારે બેલેન્સ કરીને નવો ઓક્સિડેશન આંક લખવો. બરાબર, આ બીજો પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ. પછી સ્ટેપ નંબર 3 ની અંદર આપણે શું કરીશું, તો ઓક્સિડેશન આંકની મદદથી ઓક્સિડેશન પ્રક્રિયાઓ તમારે અલગ અલગ પાડી દેવાની. મીન્સ કે કોનું ઓક્સિડેશન થયું અને કોનું રિડક્શન થયું. પછી જે ઓક્સિડેશન આંકનો ફેરફાર હોય તેને લખવો અને તેને સમતુલન કરવો. બરાબર, તો સ્ટેપ નંબર 3, ઓક્સિડેશન આંકનો ફેરફાર લખી તેને સમાન બનાવવો. આ બહુ શોર્ટમાં લખી દીધું કે ઓક્સિડેશન આંકનો ફેરફાર હોય એ તમારે લખવો, પછી તેને સમાન બનાવો. આ બધી વસ્તુ હમણાં આપણે ઉદાહરણમાં ઉપયોગ કરીશું એટલે તમને પ્રેક્ટિકલી ખ્યાલ આવશે. ઓક્સિડેશન આંકનો ફેરફાર જે હોય એ આપણે લખી દઈશું, પછી બંને માટે તમારે એને સમાન બનાવવો પડે. ધારો કે એકનો ઓક્સિડેશન આંકનો ફેરફાર માની લો 3 આવે છે, બીજાના ઓક્સિડેશન આંકનો ફેરફાર માની લો 6 આવે છે, તો આ ઉપરની પ્રક્રિયાને કેટલા વડે ગુણવું પડે? 2 વડે. તો 3 દુ 6 અને આ 6, ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન થઈ ગયો. તો આવી રીતે આપણે પ્રક્રિયામાં કરીશું. આ થયું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4 ની અંદર આપણે વીજભાર બેલેન્સ કરીએ છીએ. તો રેડોક્સ પ્રક્રિયામાં તમને ક્વેશ્ચનમાં જ આપેલું હશે, જો રેડોક્સ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય તો H+ આયન ઉમેરીને વીજભાર સંતુલિત કરવો, અને જો બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- આયન ઉમેરીને વીજભારને સંતુલિત કરવો. તો લખવાનું અહીંયા કે ચોથા સ્ટેપમાં જો પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય તો H+ ઉમેરીને અને બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- ઉમેરીને વીજભાર સંતુલિત કરવો. એટલે ચોથા સ્ટેપમાં શું કરશું, આપણે વીજભાર સંતુલિત કરીશું. ડાબી બાજુ જેટલો વીજભાર હોય એટલો જમણી બાજુ થવો જોઈએ. ક્લિયર? અત્યારે થિયરીના મુદ્દાઓ યાદ કરો, પ્રેક્ટિકલી હમણાં આપણે 2-3 રેડોક્સ અહીંયા સોલ્વ કરીશું. સ્ટેપ નંબર 5 અને લાસ્ટ સ્ટેપ, તમે તત્વોને બેલેન્સ કરી દીધો, વીજભાર પણ બેલેન્સ કરી દીધો. હવે છેલ્લા સ્ટેપમાં ડાબી બાજુ અને જમણી બાજુ લખવાનું LHS અને RHS, બધા તત્વો મૂકતા જવાના. હાઇડ્રોજન અને ઓક્સિજનને બેલેન્સ કરવા માટે જરૂરી પાણીના અણુઓ જે સાઈડ મૂકવા હોય, જે સાઈડ તમને ખૂટતા હોય તે સાઈડ મૂકવા. બરાબર, તો સ્ટેપ નંબર 5, H અને O પરમાણુને સંતુલિત કરવા માટે જરૂરી H2O ના અણુનો ઉમેરો કરવો. ક્લિયર? તો આવી રીતે શોર્ટમાં તમે લખી શકો છો, સમજી શકો છો. પ્લસ ચોપડીની અંદર 5 સ્ટેપ છે એને પણ એક વખત વાંચી લેવા. એ દરેકે દરેક સ્ટેપનું કન્ક્લુઝન આ જ નીકળશે. હવે આ સ્ટેપ્સ આપણને ખ્યાલ હોય એટલે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાને આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો પહેલાં વિડીયો પોઝ કરીને એટલું લખી નાખો, પછી આપણે ઉદાહરણ જોઈએ. ચલો હવે પહેલું ઉદાહરણ કરાવું છું તમને. ચોપડીમાં પેજ નંબર 266 ઉપર ઉદાહરણ નંબર 8.8 તમને આપેલું છે. પ્રશ્ન નીચે આપેલો છે
કે પોટેશિયમ ડાયક્રોમેટ જેનું અણુસૂત્ર આપ્યું છે K2Cr2O7 ની સોડિયમ સલ્ફાઇડ જેનું અણુસૂત્ર આપ્યું છે Na2SO3 સાથેની એસિડિક માધ્યમ તમને આપ્યું છે એસિડિક પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ બ્રેકેટમાં રોમન લેટરમાં 3 આપેલું છે એટલે ક્રોમિયમ ઉપર ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે +3 અને સલ્ફેટ આયન ને ચોખ્ખા આયનીય સમીકરણ સ્વરૂપે લખો અને શું કરવાનું છે પછી તમારે એને બેલેન્સ કરવાનું છે. તો જો સ્ટેપ નંબર 1 આપણે કીધું હતું પ્રશ્ન જોઈને તમારે શું કરવું આયનીય સમીકરણ લખવું. તો અહીં લખી શકાય આપણે પ્રશ્ન પરથી પ્રક્રિયક અને નિપજોને આયનીય સ્વરૂપે લખતા. ક્લિયર? હવે જો શું આપ્યું છે પોટેશિયમ ડાયક્રોમેટ એમાંથી તમારે ડાયક્રોમેટ આયન લેવાનો છે એટલે Cr2O7-2 આ ડાયક્રોમેટ આયન છે પ્લસ એની પ્રક્રિયા સોડિયમ સલ્ફાઇટ સાથે કરીએ છીએ એટલે સલ્ફાઇટ આયન થશે SO3-2 સાથે પ્રક્રિયા થાય છે અને નિપજ તમને આપે છે ક્રોમિયમ +3 આયન અને આપે છે તમને સલ્ફેટ આયન એટલે કે SO4-2. આ તમારી પાસે રિએક્શન છે. ક્લિયર? તો પહેલા સ્ટેપમાં આપણે રિએક્શન જ લખવાની છે આવી રીતે. હવે સ્ટેપ નંબર 2 જો બીજી એક વસ્તુ પણ તમે અહીંયા કરી શકો રિએક્શન લખી નાખો એટલે નીચે તમે ઓક્સિડેશન આંક પણ ગણતરી કરી શકો છો. તો સ્વરૂપે લખતા અને ઓક્સિડેશન આંકની ગણતરી કરતા. જો ઓક્સિડેશન આંક ખાસ દરેકે હું પહેલી રેડોક્સ છે એટલે સાઈડમાં દર્શાવતો જાઉં છું પછી ધીમે ધીમે એને આપણે મોઢે ઓક્સિડેશન આંક કઈ રીતે શોધવો એ પ્રમાણે કરતું જવાનું. તો આમાં ક્રોમિયમ છે અને ઓક્સિજન છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે નિયમોમાં કીધું છે -2 હોય છે એટલે તમારે આ સૂત્રમાં જો આવું બને 2 વખત ક્રોમિયમ પ્લસ 7 વખત ઓક્સિજન બરાબર અહીંયા વીજભાર કેટલો છે -2. ચલો 2 વખત ક્રોમિયમ પ્લસ 7 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 બરાબર -2. 2 ક્રોમિયમ 7 દુ 14 માઇનસ બરાબર -2. 2 ક્રોમિયમ બરાબર -14 સામે આવે એટલે +14 એટલે -2 + 14. 2 ક્રોમિયમ બરાબર 12. સો ક્રોમિયમ બરાબર કેટલો થઈ ગયો +6. તો જો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હું અહીંયા નીચે લખું છું -2 ક્રોમિયમનો આપણને કેટલો મળ્યો +6. ક્લિયર? સ્ટેપ નંબર 2 આની અંદર શોધીએ. ઓક્સિજનનો તો કેટલો આવશે -2 જ આવશે. સેમ તમારે ગણતરી આ જ રીતે કરવાની છે. સલ્ફાઇટ માટે સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા 3 વખત ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર -2. સલ્ફરનો શોધવાનો છે ઓક્સિજનનો -2 બરાબર -2. સલ્ફર -6 બરાબર -2. સલ્ફર બરાબર કેટલો મળશે +4. સો મેં અહીંયા લખી દીધો +4. હવે આપણે નિયમ નંબર 2 યાદ કરો ઓક્સિડેશન આંકની ગણતરીમાં કે કોઈ પણ એક પરિમાણીય આયન હોય તો તેનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભાર બરાબર હોય છે. તો આ વીજભાર +3 તો ઓક્સિડેશન આંક +3. સલ્ફેટમાં ઓક્સિજનનો કેટલો આવશે ફરીથી -2 અને અહીંયા સલ્ફરનો તમારે આ જ રીતે કેલ્ક્યુલેટ કરવો પડે. તો વિડીયો પોઝ કરીને જાતે કેલ્ક્યુલેટ કરીને વિચારો કેટલો આવશે પછી હું અહીંયા કરાવું. ચલો કરી નાખ્યો. તો સલ્ફર વત્તા 4 ઓક્સિજન બરાબર -2. સલ્ફર ઓક્સિજનનો -2 બરાબર -2. સલ્ફર 4 દુ 8 -2. સલ્ફર બરાબર -2 + 8. સલ્ફર બરાબર +6. તો અહીંયા સલ્ફરનો મળ્યો +6. તો આપણે પહેલા સ્ટેપની અંદર પ્રક્રિયા સમીકરણ પણ લખી દીધું અને જોડે જોડે શું કર્યું ઓક્સિડેશન આંક પણ ગણી દીધો.
હવે શું કરીશું આગળ તો જુઓ, સ્ટેપ નંબર 2 મેં લખાવ્યું હતું તમને. ઓક્સિડેશન આંક લખીને ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા તત્વને જ સંતુલિત કરો. તો જુઓ, ઓક્સિડેશન આંક ઓક્સિજનનો તો -2 છે, -2 છે, -2, એટલે ઓક્સિજનને તમારે બેલેન્સ કરવાના નથી અત્યારે. કોનો કોનો ઓક્સિડેશન આંક ફેરફાર થાય છે તો હું અંડરલાઇન કરું છું. આ ક્રોમિયમનો કેટલો હતો? +6. નિપજમાં ક્રોમિયમનો કેટલો થઈ ગયો? +3. એટલે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ફેરફાર થયો તો એને બેલેન્સ કરીશું આપણે. સલ્ફરનો કેટલો છે? +4. સલ્ફર +6 એટલે સલ્ફરને પણ આપણે બેલેન્સ કરીશું. સ્ટેપ નંબર 2 શું લખીશું? ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા તત્વોને સંતુલિત કરી નવો ઓક્સિડેશન આંક લખવો. બરોબર, ક્લિયર? તો પહેલાં તો આ જ રિએક્શન તમારે બેઠું નીચે લખવાનું છે, કોઈ ફેરફાર નથી કરવાનો અત્યારે. આ કરી દીધું. હવે શું કરવાનું છે? તમારે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા તત્વોને જ સંતુલિત કરવાના. એટલે ક્રોમિયમ અહીંયા 2 છે, જ્યારે પ્રોડક્ટમાં ક્રોમિયમ 1 છે, એટલે આપણે ક્રોમિયમને 2 કર્યું એટલે નવો ઓક્સિડેશન આંક કેટલો થશે? 3 તો હતો જ, 3 × 2 એટલે કેટલો થઈ ગયો? અહીંયા +6. અહીંયા પણ તમારે ગુણાકાર કરવાનો. 2 ક્રોમિયમનો લીધો તો અહીંયા પણ ક્રોમિયમ 2નો જ લેવો પડે. તો 1 ક્રોમિયમનો +6 હોય તો 2 ક્રોમિયમનો કેટલો થાય? +12 થઈ જાય. એટલે ઘણા શું કરે છે? અહીંયા +6નું +6 જ રહેવા દે છે, પછી +6 રહેવા દે એટલે અહીંયા કોઈ ડિફરન્સ મળે નહીં અને અહીંયાથી પછી રેડોક્સ ખોટી પડી જાય. ફરીથી રિપીટ કરું છું કે તમે ક્રોમિયમને બેલેન્સ કર્યા અહીંયા, તો 1 ક્રોમિયમનો +3 હતો, તમે બેલેન્સ કરીને નવો ઓક્સિડેશન આંક મારે લખવો છે તો 2 ક્રોમિયમનો કેટલો થાય? 2 × 6. તો અહીંયા પણ તમારે 2 જ ક્રોમિયમ છે એટલે 2 ક્રોમિયમનો ભેગો કરો એટલે 6 × 2 = 12 લખાય. ચલો, સલ્ફર 1 જ છે, સલ્ફર 1 છે એટલે એને તો એઝ ઇટ ઇઝ લખી જ દો. એમાં કોઈ આપણે ફેરફાર નહીં કરીએ કારણ કે આપણે સલ્ફરને બેલેન્સ કરવાની કોઈ જરૂર જ નથી. ક્લિયર? તો આ થઈ ગયું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 ની અંદર આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે સ્ટેપ નંબર 2 ની અંદર ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા પણ શોધી દઈએ. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 12માંથી કેટલો થયો? 6. વધ્યો કે ઘટ્યો? 12માંથી +6 થવું એટલે ઓક્સિડેશન આંક ઘટી ગયો. ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે શું થયું? રિડક્શન થયું. તો હું અહીંયા લખી દઈશ આવી રીતે, આમ. અહીંયા શું લખીશ? ઓક્સિડેશન આંક ઘટે છે એટલે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? રિડક્શન. ઓકે, ચલો. સલ્ફરનો ઓક્સિડેશન આંક શું થાય છે? વધ્યો એટલે સલ્ફરની આ જે પ્રક્રિયા છે એ કેવી થઈ ગઈ? ઓક્સિડેશન. હવે જોડે જોડે આપણે એ પણ દર્શાવીએ કે કેટલા એકમ ઘટ્યો અને કેટલા એકમ વધ્યો. 12માંથી 6 થવું, 12માંથી 6 થવું તો કેટલા એકમ ઘટ્યો? 6 એકમ. એટલે મેં અહીંયા શું લખી દીધું? 6 એકમ ઘટ્યો. ચલો, 4માંથી 6 થવું એટલે 4 પછી 5, 4થી 5, 5થી 6, 2 એકમ થયું એટલે અહીંયા મેં લખી દીધું 2. આ ઓક્સિડેશન આંકનો ફેરફાર છે. હવે શું કરવાનું? ઓક્સિડેશન આંકના ફેરફારને બેલેન્સ કરવાનો છે. રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 6 છે, ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 2 છે. મારે બંનેને સમાન કરવું હોય તો રિડક્શન પ્રક્રિયાને 1 જ વડે ગુણો એટલે એનું એ જ રાખો, અને ઓક્સિડેશન પ્રક્રિયાને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. જો હું આને 3 વડે ગુણું × 3 કરું એટલે 3 × 2 કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. અને આને 1નું 1 જ રહેવા દો એટલે 6 × 1 = 6. એટલે આ આપણે ગુણવાનું છે. ક્લિયર? તો એના માટે એક પોઈન્ટ સ્ટેપ નંબર 3 ની અંદર આપવો પડે આપણે.
ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન બનાવવા માટે રિડક્શન પ્રક્રિયાને એક વડે તથા ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણતા. ચલો આપણે મલ્ટીપ્લાય કરીને નવું રિએક્શન અહીંયા લખીએ છીએ. તો ધ્યાનથી ચેક કરવાનું, આ રિડક્શન છે એટલે આને એઝ ઇટ ઇઝ લખી દો, કોઈ જ તમારે ફેરફાર નથી થયો. બરોબર. આ ડાયક્રોમેટમાંથી 2 ક્રોમિયમ +3 એઝ ઇટ ઇઝ લખી દીધું, 1 વડે ગુણ્યું એટલે એનું એ જ આવી જાય. ઓક્સિડેશન પ્રક્રિયાને 3 વડે ગુણવાનું છે એટલે આના આગળ 3 મૂકવા પડે આપણે. 3 સલ્ફાઇટ અને આને પણ 3 વડે ગુણવું પડે, 3 સલ્ફેટ આયન. ચલો ત્રીજું સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, હવે આવીએ છીએ સ્ટેપ નંબર 4 માટે. સ્ટેપ 4 આપણે શું કીધું હતું? પ્રક્રિયા જોવાની. એસિડિક માધ્યમમાં થાય છે કે બેઝિક? જો એસિડિક માધ્યમમાં થતી હોય તો એનો વીજભાર H+ ઉમેરીને સંતુલિત કરવો. બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- ઉમેરીને સંતુલિત કરવું. તો પ્રશ્નમાં જુઓ તો આ પ્રક્રિયાનું માધ્યમ કયું છે? તો તમને આપ્યું હતું પ્રક્રિયાનું માધ્યમ એસિડિક. એસિડિક માધ્યમ હોય એટલે તમારે શું ઉમેરવું પડે? H+ ઉમેરવું પડે. ઓકે, તો અહીંયા પહેલાં તો સેન્ટેન્સ લખી દઈશું. પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોવાથી H+ આયન ઉમેરીને વીજભારને સમાન બનાવવો. બરાબર. તો હવે આપણે કઈ જગ્યાએ કેટલા H+ ઉમેરવા એ પણ જોવું પડે. તો એના માટે સ્ટેપ નંબર 3માં તમારે નીચે શું થોડું વીજભારનું આવું ગણતરી કરવાનું. જુઓ, આ મેં વીજભાર લખ્યો. અહીંયા 1 મોલ છે એટલે 1 દુ 2, પણ આ -2 છે એટલે આ -2 વીજભાર. 3 દુ 6, આ -6 વીજભાર. -2 અને -6 એટલે -8 વીજભાર થાય. આ બાજુ જુઓ, વીજભાર આ 3 દુ 6 +6, આ 3 દુ 6 -6, +6 અને -6 એટલે 0. હવે સમજો, આ તમારી જમણી બાજુ એટલે કે RHS થયું, આ ડાબી બાજુ એટલે કે LHS થયું. RHSમાં વીજભાર ટોટલ કેટલો છે? 0. LHSમાં વીજભાર કેટલો છે? -8. હવે બંને બાજુ વીજભાર તમારે સમાન બનાવવો પડે. કાં તો બંને બાજુ -8 બનાવો, કાં તો બંને બાજુ 0 બનાવો. હવે તમે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય એટલે એક જ પોસિબિલિટી છે, આપણે H+ જ ઉમેરી શકીએ. વિચારો, હું અહીંયા H+ ઉમેરું તો અહીંયા ધન વીજભાર વધતો જશે આ બાજુ, અને આ બાજુ તો ઋણ છે એટલે એ તો બેલેન્સ થશે જ નહીં કદી. એટલે તમારે શું કરવું પડે? H+ પ્રક્રિયકની સાઈડમાં ઉમેરવા પડે. કેટલા H+ ઉમેરું તો આ વીજભાર 0 થઈ જાય? તો સ્વાભાવિક છે કે -8 હોય તો તમારે +8 ઉમેરવા પડે. એટલે હું શું કરીશ? અહીંયા 8 H+ ઉમેરી દઈશ આ બાજુ, એટલે વીજભાર બેલેન્સ થઈ જશે. તો પહેલાં આ પ્રક્રિયા સમીકરણ અહીંયા લખી દઈએ આપણે. ક્લિયર? પ્રક્રિયા સમીકરણ લખતી વખતે ખાસ બધું ચેક કરવાનું. જો એકાદો પોઈન્ટ આગો પાછો થશે, ધારો કે 3 લખવાનું તમે અહીંયા ભૂલી ગયા, બરાબર, તો તમારે છેલ્લે કોઈ દી તાળો મળશે જ નહીં. રિએક્શનની અંદર ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે નહીં. એટલે ખાસ કેરફુલી લખવી રિએક્શન. ચલો, તો આપણે વાત કરતા હતા વીજભાર બેલેન્સ કરવા માટે H+ આ બાજુ ઉમેરી દઈશું. કેટલા H+ ઉમેરીશું? -8 છે એટલે 8 H+ હું ઉમેરું તો અહીંયા થઈ ગયું આ 8 H+. હવે ફરીથી તમે ચેક કરો, વીજભાર બે બાજુ થઈ ગયો સરખો. તો જો આ -2, 3 દુ 6, -6, -2 અને -6, -8 અને +8 એટલે 0.
અહીંયા +6 -6 એટલે 0. તો વીજભાર આપણે સમાન બનાવી દીધો અને હવે છેલ્લા સ્ટેપ તરફ આવી ગયા. સ્ટેપ નંબર 5, હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરવા માટે શું કરો? જરૂરી પાણીના અણુ ઉમેરવા. ચલો, તો આપણે પહેલાં પ્રક્રિયા લખી દઈશું. ઉપરથી જે છે એની જ પ્રક્રિયા લખી દેવાની છે. થોડી અહીંયા જગ્યા રાખવાની, એટલે કઈ જગ્યાએ ઉમેરવાના છે તો આપણને નથી ખબર, પણ ગણતરી કરશું એટલે ખ્યાલ આવશે હમણાં. આવું લખી દીધું પ્રક્રિયા. હવે તમારે પ્રક્રિયા નીચે એક લખી દેવાનું કે આ ડાબી બાજુ એટલે LHS અને આ જમણી બાજુ એટલે RHS. ચલો આપણે બધું અહીંયા સાથે કરીએ. ક્રોમિયમ પહેલાં ગણી લો કેટલા છે અહીંયા ટોટલ, તો 2 જ છે. અહીંયા RHSમાં ક્રોમિયમ ગણી લો તો 2 જ છે. ઓકે, ક્રોમિયમ બેલેન્સ થઈ ગયા. સલ્ફર જુઓ 3 અને અહીંયા પણ સલ્ફર 3. એટલે તમને જે તમારી રેડોક્સ પ્રક્રિયા સાચી છે કે ખોટી એ જાતે ચેક કરી લો તમે. અહીંયા LHS બરાબર RHS થઈ જાય એટલે તમારો જવાબ સાચો છે. જો ના થાય એટલે તમે કંઈક અહીંયા ભૂલ કરી હોય, ફરીથી ચેક કરવું પડે. ક્લિયર? ક્રોમિયમ થઈ ગયા બેલેન્સ, સલ્ફર બેલેન્સ થઈ ગયા. હવે ઓક્સિજનની વાત આવે. ઓક્સિજન કેટલા છે જુઓ તો 7. આ 3 તરી 9 એટલે 9 ને 7 કેટલા થશે? 16. આ બાજુ ઓક્સિજન 4 તરી 12 જ છે, તો 12 લખી દીધા ઓક્સિજન. હવે હાઇડ્રોજન જુઓ તો કેટલા છે અહીંયા? 8. જ્યારે આ બાજુ હાઇડ્રોજન છે 0, છે જ નહીં અહીંયા હાઇડ્રોજન. તો એટલું હતું. વીજભાર લખો હોય તો લખી શકાય. આ બાજુ વીજભાર 0, તો વીજભાર તો ઓલરેડી ઉપર આપણે બેલેન્સ કરીને જ આવ્યા છીએ. અને આ બાજુ પણ વીજભાર કેટલો છે? 0 થઈ જાય છે. હવે તમારે બેલેન્સ નથી થતું એ શું છે? તો ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન અને હાઇડ્રોજન. જો ડાબી બાજુ ઓક્સિજન 16 છે, જમણી બાજુ ઓક્સિજન 12 છે. કઈ બાજુ ઓક્સિજન ઓછા છે એ પહેલાં હું તમને પૂછું છું. LHS કે RHS? તો RHS સાઈડ ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. કેટલા ખૂટે છે? હોવા જોઈએ 16, છે 12. એટલે 16 - 12 કરો એટલે 4 ઓક્સિજન ખૂટે છે. એટલે હું અહીં લખી દઉં રિક્વાયરમેન્ટ. ઓક્સિજન મારે 4 જોઈએ છે. હાઇડ્રોજન અહીંયા 8 છે, અહીંયા હાઇડ્રોજન 0 છે એટલે અહીંયા હાઇડ્રોજન પણ ઓછા છે. કેટલા ઓછા છે? તો મારે જોઈએ છે 8, છે 0 એટલે 8 - 0 એટલે 8. તો તમારે 8 હાઇડ્રોજન જોઈએ છે અને 4 ઓક્સિજન જોઈએ છે. કેટલા મોલ પાણી નાખશો? 1 મોલ પાણી નાખો એટલે 2 હાઇડ્રોજન આવે અને 1 ઓક્સિજન આવે. તો 4 મોલ પાણી ઉમેરી દો. ખ્યાલ આવે છે? અહીંયા પ્લસ કરીને 4 મોલ પાણી ઉમેરો એટલે 4 × 2 = 8 હાઇડ્રોજન આવી ગયા, 4 × 1 = 4 ઓક્સિજન પણ આવી ગયા. તો હવે તમારો આપેલો આ જવાબ થઈ ગયો સાચો અને અહીંયા તમારે 4 કે 5 માર્ક્સની જે રેડોક્સ હોય એ તમારે પૂરા માર્ક્સ મળી જાય જો આવી રીતે કર્યું હોય તો. ક્લિયર? આને લખી નાખો. પછી હજી એક હું કરાવું છું અને પછી તમને હોમવર્કમાં બાકીની આપીશ. ચલો, લખાઈ ગયું. હવે આપણે નીચે આપેલું છે 8.9 બરાબર. પ્રશ્નને વાંચીએ. પરમેંગેનેટ આયન એટલે KMnO4 હોય અને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. જો તમને સમજાવું એ. આને આપણે પોટેશિયમ પરમેંગેનેટ કહીએ. આ K+ અને આ MnO4-. આ જે MnO4- આયન હોય એને પરમેંગેનેટ આયન કહેવાય. એટલે પહેલા સ્ટેપમાં આપણે અહીંયા પરમેંગેનેટ આયન લીધો. ચલો, પ્રક્રિયા કોની સાથે કરી છે? બેઝિક માધ્યમમાં છે એટલે હું અહીંયા લખી આપું છું બેઝિક. બેઝિક માધ્યમો એટલે OH- ઉમેરવાનું થશે. પ્રક્રિયા બ્રોમાઇડ આયન સાથે કરેલી છે એટલે બ્રોમાઇડ એટલે Br-. નિપજ આપે છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 અને બીજું તમને આપે છે બ્રોમેટ આયન. બ્રોમેટ આયન યાદ રાખજો BrO3-. કારણ કે જો બ્રોમેટ આયનનું બંધારણ ખોટું લખ્યું તો તમારે છેલ્લે પછી રેડોક્સ બેલેન્સ થશે નહીં. ચલો, હવે આપણે સ્ટેપ વાઇઝ જે કરતા હતા એ કરવાનું છે.
પ્રશ્ન પરથી પ્રક્રિયક અને નિપજનું આયનીય સ્વરૂપે લખતા સમીકરણ અને ઓક્સિડેશન આંકની ગણતરી કરી દો. ચલો હવે મોઢે કરો. પહેલા વિડીયો પોઝ કરીને જાતે લખો, પછી હું અહીંયા બોલું છું. ચલો ઓકે. ઓક્સિજનનું આવશે -2. ચલો -2 અને આ 4 એટલે 4 દુ 8 -8. -8 સામે જાય એટલે +8 અને આ -1 છે એટલે મેંગેનીઝનો કેટલો મળ્યો? +7 મળ્યો. અહીંયા તો આની ઉપર જે વીજભાર હોય એ જેનો ઓક્સિડેશન આંક. ચલો ઓક્સિજનનો ફરીથી -2. 2 દુ 4 -4 સામે જાય એટલે અહીંયા કંઈ જ નથી એટલે 0 થાય એટલે -4 સામે ગયા એટલે મેંગેનીઝનો +4. અહીંયા તમારે ઓક્સિજનનો -2. 3 દુ 6 -6 સામે જાય એટલે +6 +6 અને આ -1 એટલે બ્રોમિનનો મળશે +5. પહેલું સ્ટેપ આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરી દીધી. ચલો સ્ટેપ નંબર 2માં શું લખ્યું છે? ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા તત્વોને સંતુલિત કરી નવો ઓક્સિડેશન આંક લખો. તો ઓક્સિજનનો તો -2 જ છે. ફેરફાર કોનો થાય છે? મેંગેનીઝનો +7 માંથી +4, બ્રોમિનનો -1 માંથી +5 એટલે એને જ તમારે સંતુલિત કરવાના છે. ચલો ડાબી બાજુ મેંગેનીઝ કેટલા છે? 1. જમણી બાજુ મેંગેનીઝ 1 છે એટલે મેંગેનીઝ બેલેન્સ કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. બ્રોમિન 1 છે એટલે બ્રોમિન પણ બેલેન્સ છે. આનું આ જે સમીકરણ અહીંયા લખવાનું છે, કોઈ ફેરફાર થશે નહીં. જો તમે સંતુલિત કરો તો નવો ઓક્સિડેશન આંક લખવો પડે. હવે તમે સંતુલિત જ નથી કરતા, ઓલરેડી બેલેન્સમાં જ છે તત્વો, તો નવો ઓક્સિડેશન આંક લખવાની કોઈ જ જરૂર હોતી નથી. એટલે તમારે જો આનો ઓક્સિડેશન આંક કેટલો હતો? +7. આ +7, બ્રોમિનનો -1, અહીંયા +4 અને અહીંયા મળ્યો તો +5. ચલો હવે આપણે શું કર્યું હતું? ઓક્સિડેશન આંકનો ફેરફાર પણ જોડે ગણી લીધો હતો. +7 છે એમાંથી થાય છે +4 એટલે 7માંથી 4 થયા એટલે કેટલા સ્ટેપ ઘટી ગયો? 3 સ્ટેપ. ઓક્સિડેશન આંક ઘટી ગયો એટલે આ પ્રક્રિયા શું થઈ ગઈ? રિડક્શન. 3નો ફેરફાર મળે છે. હવે અહીંયા ખાસ એક જોવાનું છે, કારણ કે આમાં શું કરે છે? 4 લખી નાખે છે અમુક, પણ 4 ના આવે, તમારે ફેરફાર જોવાનું છે. એટલે જો -1 થી 0 થાય, પછી 0 થી 1 થાય, 1 થી 2, 2 થી 3, 3 થી 4 ને 4 થી 5 આવી રીતે થાય. એટલે તમારા આ 1 2 3 4 5 6 સ્ટેપ તમારે મૂવ થયા. તફાવત આમાં જે આવે ને એ 6 નો આવે અને -1 થી +5 થયો એટલે ઓક્સિડેશન આંક વધી ગયો એટલે પ્રક્રિયા શું થઈ ગઈ? ઓક્સિડેશન કેટલો વધ્યો? તો કે 6 એકમ જેટલો વધ્યો. ખ્યાલ આવે? -1 થી 0 એટલે 1 એકમ થયું, 0 થી 1 એટલે 2 એકમ, 1 થી 2 એટલે 3, 4, 5 અને 6 એકમ વધ્યો. હવે શું કરવાનું છે? તો આપણે કીધું છે ઓક્સિડેશન આંકને ફેરફાર જે હોય એને સંતુલિત કરવો પડે. ચલો રિડક્શનમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર 3 છે, ઓક્સિડેશનમાં 6 છે. કોને કેટલા વડે ગુણવું પડે? તો સ્વાભાવિક છે રિડક્શનને 2 વડે ગુણી દો તમે એટલે 3 દુ 6 બની ગયું અને આને 1 જ વડે ગુણો એટલે 1 નું 1 જ રાખો એટલે આ 6. તો ઓક્સિડેશન આંકનો ફેરફાર સમાન બનાવવા માટે રિડક્શન પ્રક્રિયાને 2 વડે તથા ઓક્સિડેશન પ્રક્રિયાને 1 વડે ગુણતા. ચલો ધ્યાનથી, રિડક્શન પ્રક્રિયા એટલે મેંગેનીઝવાળી, એને 2 વડે ગુણવાનું છે. 2MnO4- 2 વડે ગુણ્યું અને આને 2 વડે ગુણો એટલે 2MnO2. આને કેટલા વડે ગુણો? 1 વડે એટલે 1 નું 1 જ લખી દેવાનું, જે છે એનું એ જ લખાઈ ગયું. હવે શું આવે છે? પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હોય તો H+ આયન ઉમેરીને, બેઝિક માધ્યમમાં થતી હોય તો OH- આયન ઉમેરીને વીજભાર બેલેન્સ કરવો. હવે તમારે પહેલાં તો અહીં વીજભાર શોધવો પડશે. ચલો આ બાજુ વીજભાર કેટલો છે? 2 એકા 2 -2 અને 1 એકા 1 -1. કેટલો વીજભાર થયો? -3. અહીંયા વીજભાર આ 0 છે, આનો -1 છે. -3 વીજભાર છે ડાબી બાજુ, -1 વીજભાર છે જમણી બાજુ. તમારી પાસે મીડિયમ કયું છે? બેઝિક. બેઝિક મીડિયમમાં શું ઉમેરી શકો? OH- જ ઉમેરી શકો. બરાબર, તો પહેલાં તો પોઈન્ટ લખો. પ્રક્રિયા
બેઝિક માધ્યમમાં થતી હોવાથી OH માઇનસ આયન ઉમેરીને વીજભાર સમાન બનાવો. તો આ રિએક્શન પહેલાં અહીંયા લખી દઈએ, પછી આપણે ઉમેરીએ. આ મૂકી દીધું. હવે ધ્યાનથી અહીંયા જોવાનું છે. આ છે -3 વીજભાર, જમણી બાજુ છે -1 વીજભાર. બંનેને મારે સરખો કરવો છે. તમારી પાસે એક જ આયન છે ઉમેરવા લાયક, OH માઇનસ. કઈ બાજુ ઉમેરો? તમે કોઈ બી બાજુ પહેલાં મૂકીને ચેક કરો. ધારો કે હું ડાબી બાજુ મૂકું, અહીંયા OH મૂકું, 1 મૂકું એટલે -1 વીજભાર આમાં વધે, એટલે -3 હોય ને પછી એક માઇનસ આવે એટલે -4 થાય. પછી પાછો એક મૂકો -5 -6 એમ વધતો જશે, ઋણ બનતો જશે. એટલે આ બંને તો સમાન થવાનું જ નથી. એટલે મારે અહીંયા જ મૂકવો પડે. અહીંયા તમે 1 મૂકો OH એટલે -1 ને બીજો -1 એટલે -2 થયું. હજી એક OH મૂકો એટલે -1 ને -2 એટલે -3. તો તમારે અહીંયા 2 OH માઇનસ મૂકવા પડે પ્રોડક્ટ સાઈડ. જુઓ, પ્લસ કર્યું, 2 OH માઇનસ. હવે વીજભાર જોઈ લો, બંને બાજુ વીજભાર -3 થઈ જશે. આ -2 -1 એટલે -3, આ -1 -2 એટલે -3. સ્ટેપ લાસ્ટ આવી ગયા. શું કરવાનું છે? ઓક્સિજન અને હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે જરૂરી પાણીના અણુ જ્યાં મૂકવા પડે ત્યાં મૂકી દો. ચલો, થઈ ગયું. હવે આપણે અહીંયા વેરીફાઈ કરી લઈએ આપણી રેડોક્સ સાચી છે કે નહીં. તો LHS બાજુ પહેલાં મેંગેનીઝ કેટલા છે? 2. RHSમાં પણ મેંગેનીઝ કેટલા છે? 2. ચલો, બ્રોમિન કેટલા દેખાય છે? LHSમાં 1. RHSમાં બ્રોમિન કેટલા છે? 1. ઓકે, બેલેન્સ થઈ ગયું. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન કેટલા છે? 4 દુ 8. અહીંયા ઓક્સિજન કેટલા છે? તો જો 2 દુ 4, 5 6 7 8 9. ફરીથી ગણીએ, 2 દુ 4, 4 ને 3 7, 7 ને 2 9. ચલો, હાઇડ્રોજન અહીંયા કેટલા છે? છે જ નહીં એટલે 0. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન અહીંયા 2 એકા 2 છે. વીજભાર તો બેલેન્સ થઈ ગયો. હવે જોવાનો ઓક્સિજન હાઇડ્રોજન કઈ બાજુ ઓછા છે. ચલો, અહીંયા ઓક્સિજન 8 છે, અહીંયા ઓક્સિજન 9 છે, એટલે RHSમાં ઓક્સિજન વધારે છે. એટલે તમારે જ્યાં પાણીના અણુ મૂકવા પડશે એ LHSમાં મૂકવા પડશે. તમારે ઓક્સિજનની જરૂર છે 9, LHSમાં ઓક્સિજન છે 8. કેટલા ખૂટે? 1 ઓક્સિજન ખૂટે છે. હાઇડ્રોજન 0 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે હાઇડ્રોજન 2 ખૂટે છે. ચલો, 1 ઓક્સિજન ખૂટે તો 1 મોલ પાણી ઉમેરો, 2 ઓક્સિજન ખૂટે તો 2 મોલ ઉમેરો. તો 1 જ ઓક્સિજન ખૂટે છે એટલે 1 મોલ પાણી ઉમેરી દો અહીંયા LHS સાઈડ. એટલે મેં શું કર્યું? H2O ઉમેર્યું. એટલે 1 મોલ પાણી ઉમેરીશ એટલે જોડે જોડે 2 હાઇડ્રોજન પણ બેલેન્સ થઈ ગયું અને આ આપણો સાચો જવાબ થઈ ગયો. ક્લિયર? તો આ હતું ઉદાહરણ નંબર 8.9. હવે તમારે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તમારે શું કરવાનું છે? હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. આજે અર્ધ પ્રક્રિયામાં જે આ રિએક્શન આપી છે ને Fe+2 ડાઇક્રોમેટવાળી, એને આ જ મેથડેથી બેલેન્સ કરવાની છે. બરાબર? ફરીથી સાંભળી લેજો. પેજ નંબર 267 ઉપર જે આપી છે રિએક્શન એ આ જ મેથડથી સોલ્વ કરવી અને ઉદાહરણ 8.10 પણ આ મેથડથી સોલ્વ કરવું. આવતા લેક્ચરમાં આપણે બીજી મેથડ પણ કરાવી દઈશું. તો લખી નાખો આ રેડોક્સ. અને જો સ્વાધ્યાયની રેડોક્સમાં પણ આપ્યું છે, સ્વાધ્યાયમાં તમને કેટલીક રેડોક્સ આપેલી છે, તો એને પણ તમે જાતે આ જ રીતે સોલ્વ કરી શકો છો. બરાબર? આજની જે પદ્ધતિ છે એ ઓક્સિડેશન આંક પદ્ધતિ છે. ઓક્સિડેશન આંક પદ્ધતિ વડે તમારે સોલ્વ કરવાની. આવતા લેક્ચરમાં આપણે જ્યારે આવીશું ત્યારે અર્ધ પ્રક્રિયા, બરાબર, એમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અલગ અલગ કરીશું અને પછી બેલેન્સ કરીશું. એટલે પછી તમારે એ મેથડથી પણ બેલેન્સ થઈ શકે.
તમને પ્રશ્નમાં જે મેથડ આપી હોય એ મેથડ પ્રમાણે તમારે એક્ઝામમાં સોલ્વ કરવાની. આપણે અહીંયા બે મેથડ તમને કરાવી દઈશું. ક્લિયર?